હાડ થીજવતી ઠંડીથી હજુ 3 દિવસ રાજ્યના લોકોને નહીં મળે રાહત। નલિયામાં 5 ડિગ્રી તો 3 દિવસ બાદ ઠંડીથી મળશે આંશિક રાહત। બહુચરાજીમાં દબાણો પર બુલડોઝરની કાર્યવાહી। સરકારી ગૌચર જમીનમાં થયેલા દબાણો હટાવવાની પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી। સુરતમાં વધુ એક મુન્નાભાઈ એમબીબીએસ પોલીસના સકંજામાં। કાપોદ્રામાં સર્ટિફિકેટ વિના ક્લિનિક ચલાવતા અખિલેશ સિંહનો પોલીસે કાઢ્યો વરઘોડો। અવિશ્વાસ પ્રસ્તાવ પર રાજ્યસભામાં ફરી વિપક્ષનો હંગામો। કિરણ રિજિજુએ વિપક્ષ પર લગાવ્યા ગંભીર આરોપ। કાલ સુધી રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત।